પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે માથી 7 અને તેની 13 અને 14 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો વિષય છે ઘણા અને થોડા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શાસ્ત્રપાઠમાં એ શિક્ષણ આપે છે કે જે પહોળો માર્ગ છે એ માર્ગ એ નાશમાં પહોંચાડે છે, પણ જે સાંકડો માર્ગ છે તે એ જીવન તરફ, એ અનંત જીવન તરફ એ આપણને દોરી જાય છે. અને જે પહોળું બારણું છે, જે પહોળો માર્ગ છે, તેમાં ઘણા બધા લોકો તેમાં થઈને પેસે છે, પણ જે સાંકડો માર્ગ છે, જે સાંકડું બારણું છે, તેમાં થોડા જ લોકો તેમાં આગળ વધે છે, પ્રવેશ પામે છે. અને માટે જ આજે આપણે જે વિષય પસંદ કર્યો છે, ઘણા અને થોડા, એ પહોળા માર્ગમાં, એ નાશના માર્ગમાં, એ પહોળા દરવાજામાં ઘણા બધા લોકો, બહુમતી આપણને ત્યાં જોવા મળે છે, પણ જે જીવનનો માર્ગ છે, જે સાંકડો માર્ગ છે, જે બારણું નાનું છે, તેમાં થોડા જ લોકો, બહુ જૂજ લોકો ત્યાં આપણને જોવા મળે છે. ઈસુ ખ્રિસ્ત આખી માનવ જાતને બે ભાગમાં એ વહેંચે છે. એક છે ઘણા અને બીજું છે એ થોડા. આ જે વહેંચણી અથવા આ જે ડિવિઝન છે એ કોઈ સંપત્તિ, શિક્ષણ, આર્થિક કે સામાજિક સ્થાનના આધારે નથી, પણ તે વ્યક્તિઓ કયા માર્ગે ચાલે છે તેના આધારે છે. પહેલો જે માર્ગ આપણે જે જોવા માંગીએ છીએ અને એ તો છે બહુમતી, ઘણા બધા લોકો. ઘણા લોકોનો માર્ગ એટલે કે એ પહોળો માર્ગ, એ વિનાશનો માર્ગ, નાશનો માર્ગ એ ઘણો આકર્ષક છે. અને એ માર્ગ ઘણા બધા લોકોને એ આકર્ષે છે. અને એ માર્ગમાં, એ પહોળા માર્ગમાં, એ પહોળા દરવાજામાં કેવા વ્યક્તિઓ આપણને જોવા મળે છે, તેમાં આપણે જોઈ શકીએ છીએ સ્વ ઈચ્છા ધરાવતા, પોતાની દૈહિક ઈચ્છાઓને પ્રાધાન્ય આપતા લોકો એ પહોળો માર્ગ પસંદ કરે છે. પાપ સાથે સમાધાન કરનાર, જગત સાથે મૈત્રી રાખનાર, આત્મિક બેદરકારી રાખનાર વ્યક્તિઓ એ પહોળા માર્ગમાં, એ ઘણા લોકોના માર્ગમાં, એ બહુમતીમાં એ લોકો ત્યાં છે. અને એ લોકો એ પાપને હળવાશથી લેવાની અને ઈશ્વરની ઈચ્છાને અવગણવાની વૃત્તિ એ માર્ગમાં સમાયેલી છે. આ માર્ગ અથવા એ બારણું એ ચાલવા માટે કોઈ જ કિંમત એ ત્યાં ચૂકવવી પડતી નથી. એ પહોળા માર્ગમાં ચાલવાને માટે કોઈ કિંમત ચૂકવવી પડતી નથી, પરંતુ તેની મંજિલ, તેનો અંત એ વિનાશ છે, એ પણ આપણે સમજવું રહ્યું. એ માર્ગની, એ દરવાજાની પહોળાઈ, એની પહોળાઈ એ તેની સુરક્ષાની કોઈ પણ ખાતરી આપતી નથી. ભલે ઘણા બધા લોકો એ માર્ગમાં ચાલી રહ્યા છે, આગળ વધી રહ્યા છે, પણ એ પહોળા દરવાજા, એ પહોળા માર્ગની કોઈ જ સુરક્ષા, એની ખાતરી એ દરવાજો, એ માર્ગ એ આપતું નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે કહે છે, તે માર્ગ એ નાશમાં પહોંચાડે છે. ઘણા લોકો, ઘણા બધા લોકો, એ બહુમતી એ આ માર્ગ તરફ આજે આગળ વધી રહ્યા છે, પણ યાદ રાખીએ, તે માર્ગ એ નાશમાં પહોંચાડે છે. અને બીજો જે માર્ગ છે, બીજું જે બારણું છે, એ થોડા લોકો. એ થોડા લોકોનો માર્ગ એ સાંકડો છે, એ બારણું એ સાંકડું છે, કારણ કે તે માર્ગ અથવા તે બારણું એ સ્વનકાર, સ્વત્યાગ, એનો એ માર્ગ છે. અને આ માર્ગ પર ચાલનારે પોતાનો વધસ્તંભ ઉચકીને, પોતાનું જીવન ખ્રિસ્તને સમર્પિત કરીને એણે એ માર્ગ પર ચાલવાનું છે, એણે એ કિંમત એ ચૂકવવાની છે. તે વ્યક્તિ અથવા આ માર્ગમાં જે ચાલનારા વ્યક્તિઓ છે, એ જીવનો એ કેવા હોય? તે જીવનો એ પાપ સામે એ યુદ્ધ કરે છે. એ દૈહિક ઈચ્છાઓને, એ દેહના વિષયોને તે મારી નાખે છે અને ઈશ્વરના વચનોને પ્રેમ કરે છે અને તેની સાથે તે વચનોને પોતાના જીવનમાં એ ઉતારે છે, ઉમેરે છે અને એ વચનોને, એ ખ્રિસ્તને એ જીવનો એ અનુસરે છે. અને આ માર્ગ એ પસ્તાવો, વિશ્વાસ, આજ્ઞાપાલન અને દરરોજ પોતાનો વધસ્તંભ ઉચકીને ખ્રિસ્ત પાછળ ચાલવાનો આ માર્ગ છે. ચોક્કસ આ માર્ગ એ મુશ્કેલ છે, કઠિન છે, પણ હિંમત રાખે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે. આ માર્ગમાં આપણને આત્મિક આશીર્વાદ, આનંદ અને એ અનંત જીવન તરફ આ માર્ગ એ આપણને દોરી જાય છે. પ્રભુ આપણને ક્યારેય એકલા મૂકી દેશે નહીં આ માર્ગમાં. જો તમે ખ્રિસ્તમાં છો તો સાંકડા માર્ગમાં તમે ક્યારેય એકલા નથી.
જે પ્રભુએ તમને આ માર્ગમાં ચાલવાને માટે બોલાવ્યા છે, તેડું આપ્યું છે, તે તમને સંભાળશે, તે તમારી કાળજી લેશે, તે તમારી સાથે અને પાસે રહેશે અને તે તમને ક્યારેય એકલા મૂકી દેશે નહીં. માટે ભીડને અનુસરવાની વૃત્તિ છોડીએ. એ બહુમતી, એ ભીડને અનુસરવાની વૃત્તિ છોડીને આપણે જીવનના માર્ગ તરફ આપણી દૈહિક ઈચ્છાઓને વધસ્તંભે જડીને, એ વધસ્તંભ ઉચકીને ખ્રિસ્તને અનુસરીને આપણે એ સાંકડા દરવાજા, એ સાંકડા માર્ગ, એ ખ્રિસ્ત જે એકમાત્ર જીવનનો માર્ગ છે તેની તરફ આપણે આગળ વધીએ. પ્રભુ ચોક્કસથી આપણી સહાય કરશે. ગોડ બ્લેસ યુ.